આજકાલ આપણી લાઈફ બિઝી થઈ ગઈ છે. એમાં સ્કેમસ્ટર્સને બી ખબર પડી ગઈ છે કે આપણી લાઈફ દોડધામવાળી હોય છે. એટલે આખો દિવસ રોજ જે નવા ને નવા મેસેજો, નવા ને નવા સ્કેમ્સ ચાલુ થાય છે અને એ સ્કેમ્સના મેસેજીસ આપણા સુધી આવે છે. આ સ્કેમના મેસેજીસમાં એક ફોન નંબર હોય, એક લિંક હોય, જેના ઉપર જો ક્લિક કરી દીધું, ફોન કરી દીધો ને આપણી માહિતી આપી દીધી ને તો કદાચ આપણે લેવાના દેવા થઈ જતા હોય છે. એટલે જ એક એવું ગજબ એપ્લિકેશન મને મળ્યું છે, જે એપ્લિકેશનમાં આવો કોઈ મેસેજ આવે ને એ મેસેજ આપણે ચેક કરી શકીએ કે સ્કેમ છે કે નહીં. એ એપ્લિકેશનની જો માહિતી જોઈતી હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. હવે કોઈ પણ સ્કેમ આપણી જોડે થાય છે ને, એ આપણી જોડે કાં તો SMS, WhatsApp એટલે ટેક્સ્ટના માધ્યમથી થાય, ઈમેલના માધ્યમથી થાય કે પછી કોલ કરીને આપણી જોડે કરવામાં આવે છે. કોલવાળા સ્કેમમાં તો આ એપ્લિકેશન તમને નહીં બચાવી શકે, એમાં આપણે મગજ વાપરવું જ પડશે. પણ આપણને જે ટેક્સ્ટના માધ્યમથી, જે SMS, WhatsApp, બીજા કોઈ એપમાં, એપ્લિકેશનમાં આપણને મેસેજ આવે કે પછી ઈમેલ આવે ને, એમાં એપ્લિકેશન બચાવી શકે. એપ્લિકેશન છે નોર્ટન જીની. આ એપ સ્ટોર કે પછી પ્લે સ્ટોરમાં આપણને મળી શકે છે. આ એપ્લિકેશનનો ફાયદો શું છે કે આપણને જે મેસેજ આવે છે ને, એ મેસેજ આપણે આમાં ચેક કરી શકીએ કે આવો કોઈ ઓનગોઈંગ સ્કેમ ચાલી રહ્યો છે કે નહીં. ઉદાહરણ આપું છું. મને એક મેસેજ આવ્યો હતો કે કોઈએ તમારા અકાઉન્ટમાં લોગિન કરવાનો ટ્રાય કર્યો. હવે એ મેસેજ SMS થી આવ્યો તો મેં એને કોપી કર્યો. કોપી કરીને પછી આ નોર્ટન જીની એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી, મારું નામ લખ્યું, એના પછી એમાં મેં એ પેસ્ટ કર્યો ને, તો એ પેસ્ટ કર્યો ને તરત એમણે મને કહી દીધું કે આ એક મિસિંગ સ્કેમ છે. એનો મતલબ છે કે આ મેસેજ જેમણે મોકલ્યો છે એ વ્યક્તિ બીજો કોઈ હોવાનો દાવો કરે છે. એવી જ રીતે મને એક મેસેજ આવ્યો હતો, જે મેસેજનો સ્ક્રીનશોટ મેં આમાં અપલોડ કર્યો. એ મેસેજમાં એવું કીધું હતું, તમારું પાર્સલ આવી રીતે પકડાયું છે ને પાર્સલમાં કંઈક આવું છે ને 12 કલાકમાં જવાબ દો, નહીં તો પાછું જતું રહેશે. એ મેસેજનો સ્ક્રીનશોટ જેવો મેં આમાં અપલોડ કર્યો ને, એ સ્ક્રીનશોટ જોઈને તરત જ કહી દીધું કે આ પાર્સલ ડિલિવરી સ્કેમ હોઈ શકે છે. બેસિકલી આ એપ્લિકેશનમાં તમને જે મેસેજ આવે છે એની ડિટેલ તમે શેર કરી દેશો તો તરત જ તમને ખબર પડી જશે કે આ એક સ્કેમ હોઈ શકે ને આપણે બચી શકીએ એનાથી. બીજું, તમે આ મેસેજમાં નોટિસ કર્યું હશે, જેનો મેં સ્ક્રીનશોટ મૂક્યો ને, એમાં હવે ટ્રાય એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ જ્યારે કોઈ સ્કેમ હોય ને એમાં લખાઈને આવે છે સસ્પેક્ટેડ સ્કેમ. કારણ કે એક જેવો મેસેજ કોઈ કોલ ટુ એક્શન વાળો, એનો મતલબ છે કે કા ફોન કરો, SMS કરો, લિંક ઉપર ક્લિક કરો, કોલ કરો, આવો જે એક મેસેજ હોય ને, એ મેસેજ એકસાથે બહુ લોકોને જાય ને તો ટ્રાય પણ આપણને લખીને કહી દે છે કે આ એક સ્કેમ હોઈ શકે. આશા રાખું છું આ ટૂંકા વિડીયોમાં બહુ જ જરૂરી માહિતી આપી છે મેં તમને. નોર્ટન જીની એપ છે આ, જે એપ તમે ડાઉનલોડ કરી શકો છો અને આવા સ્કેમની અપડેટ લઈ શકો છો. અગર જો આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો દરેક લોકો સુધી ફેલાવજો આ માહિતી. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.